ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. વન્સ અગેન આપણે ફરી ભેગા થઈ રહ્યા છે ડાયાબિટીસ વિશે ચર્ચા કરવા માટે. આ વખતે મારું નામ ડૉક્ટર વિપુલ ચાવડા છે અને હું ડાયાબિટીસ સ્પેશિયાલિસ્ટ તરીકે મણિનગરમાં અને બારેજામાં પ્રેક્ટિસ કરું છું. સૌપ્રથમ આપની ખબર પૂછી લઈએ. COVID-19 2.0 પૂરો થવા આવી રહ્યો છે અને લોકડાઉન 3.0 ચાલુ થઈ રહ્યું છે, ત્યારે આપણે આશા રાખીએ કે આપ સૌ લોકડાઉનના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરી રહ્યા છો અને તમે સોશિયલ ડિસ્ટન્સિંગથી લઈ અને સેલ્ફ હાઇજીનના બધા જ પગલાંનું જે આપણે આગળના વિડીયોમાં ડિસ્કસ કર્યું હતું એ પ્રમાણે પાલન કરી રહ્યા છો. આજે આપણે વાત કરવાના છીએ પ્રેગ્નન્સી અને ડાયાબિટીસની. અત્યારે COVID-19ના કારણે પેન્ડેમિક શબ્દ બહુ જ પ્રચલિત થઈ ગયો છે. તો કોરોના અથવા COVID-19 પહેલાં અને અત્યારે પણ જે સૌથી મોટો પેન્ડેમિક જે છે એ ડાયાબિટીસ હતો અને ડાયાબિટીસ જ છે. પણ ડાયાબિટીસ વિશે હજી એટલી બધી સતર્ક માહિતી આપણી પાસે નથી. આજે જે ડાયાબિટીસની આપણે વાત કરવાના છે એક અલગ પ્રકારનો ડાયાબિટીસ છે. નોર્મલી જેને આપણે ડાયાબિટીસ ગણીએ છીએ એમાં મુખ્યત્વે બે પ્રકાર, ટાઈપ 1 અને ટાઈપ 2. ટાઈપ 1 ડાયાબિટીસ કે જેમાં ઇન્સ્યુલિન બિલકુલ શરીરમાં બનતું હોતું નથી અને આવા પેશન્ટો સંપૂર્ણપણે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ તરીકે મેનેજ કરાતા હોય છે. ટાઈપ 2 ડાયાબિટીસ એ એવો ડાયાબિટીસ છે કે જેમાં ઇન્સ્યુલિનની ઉણપ પણ હોય છે, ઇન્સ્યુલિનનો રેઝિસ્ટન્ટ પણ હોય છે અને ઘણીવાર આ બંનેનું મિક્સચર પણ જોવા મળતું હોય છે. આવા પેશન્ટોને લાંબા ગાળે ઇન્સ્યુલિન ડેફિશિયન્સી થતી હોય છે અને એમને પણ ઇન્સ્યુલિનની જરૂરિયાત પડતી હોય છે. તો આજે એક અલગ પ્રકારના ડાયાબિટીસની વાત કરીએ જેને આપણે કહીએ છીએ હાઇપરગ્લાઇસેમિયા ઇન પ્રેગ્નન્સી. આવા પેશન્ટો કે જેને પ્રેગ્નન્સી રહેતા પહેલાં ડાયાબિટીસ છે અથવા પ્રેગ્નન્સી રહ્યા પછી ડાયાબિટીસ થતો હોય છે. ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના કહેવા પ્રમાણે 16% પ્રેગ્નન્સી એ ડાયાબિટીસથી અફેક્ટ થતી હોય છે. તો આવા ડાયાબિટીસ વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પ્રેગ્નન્સી દરમિયાન ઘણા બધા મેડિકલ અને સર્જિકલ કોમ્પ્લિકેશન થતા હોય છે, પણ સૌથી કોમન મેડિકલ કોમ્પ્લિકેશન ઇન પ્રેગ્નન્સી ઇઝ હાઇપરગ્લાઇસેમિયા. એનો મતલબ કે બ્લડમાં સુગરની માત્રા વધારે હોવી એ છે. બ્લડમાં સુગરની માત્રા વધારે હોય એને આપણે બે કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ છીએ. એક છે ડાયાબિટીસ ઇન પ્રેગ્નન્સી અને બીજું છે જેસ્ટેશનલ ડાયાબિટીસ મલાઇટસ. ડાયાબિટીસ ઇન પ્રેગ્નન્સીનો મતલબ એવો થાય કે કાં તો પેશન્ટ પહેલેથી ડાયાબિટીક છે અને પ્રેગ્નન્ટ થયું છે, અથવા તો પ્રેગ્નન્સી રહેવાની સાથે જ પેશન્ટમાં જે નોર્મલ નોન પ્રેગ્નન્ટમાં ડાયાબિટીસ છે એ લેવલના બ્લડ સુગરના રીડિંગ્સ આવી રહ્યા છે. અને જેસ્ટેશનલ ડાયાબિટીસ મલાઇટસનો મતલબ એવો થાય કે પ્રેગ્નન્સી રહ્યા પછી એના સેકન્ડ અથવા થર્ડ ટ્રાઇમેસ્ટરમાં શરીરમાં થતા મેટાબોલિક ચેન્જીસના કારણે એમાં સુગરની માત્રા અમુક મર્યાદાથી વધે છે. જેસ્ટેશનલ ડાયાબિટીસ નોર્મલી પ્રેગ્નન્સી પછી જતો રહેતો હોય છે, પરંતુ આવા પેશન્ટોને લાઈફ ટાઈમમાં ડાયાબિટીસ થવાના ચાન્સ ઘણા વધારે હોય છે. એથી રેગ્યુલર એમનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. એવું કહેવાય છે અને એવા ડેટા છે કે અત્યારે 7માંથી 1 પ્રેગ્નન્સી એ ડાયાબિટીસથી અફેક્ટ થાય છે અને વર્લ્ડ વાઇડ જેટલા ડાયાબિટીસ ઇન પ્રેગ્નન્સીના પેશન્ટો છે એમાંથી 3/4 પેશન્ટ એ લોઅર અથવા મિડલ ઇન્કમ ગ્રુપના પેશન્ટોમાં હોય છે. તો એના વિશે આજે આપણે ચર્ચા કરીએ. તો કેમ આવું થાય છે, પ્રેગ્નન્સી દરમિયાન કેમ સુગરની માત્રા વધે છે, તો એના વિશે થોડી આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. તો પ્રેગ્નન્સી દરમિયાન ફિમેલના શરીરમાં ઘણા બધા મેટાબોલિક ચેન્જીસ આવતા હોય છે જે સુગરની ગડબડ કરવા માટે જવાબદાર છે. જેમાં સૌથી અગત્યનું કારણ છે એમના બોડીમાં થતા હોર્મોનના ચેન્જીસ. આપણને બધાને ખ્યાલ જ છે કે સુગરના મેટાબોલિઝમ માટે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન શરીરમાં સુગરની માત્રા ઘટાડવાનું કામ કરે છે. તો ઇન્સ્યુલિનની વિરુદ્ધમાં કામ કરતા હોર્મોન એની માત્રા પ્રેગ્નન્સી દરમિયાન ઘણી વધતી હોય છે કે જેમાં આપણે કહીએ તો હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજનની માત્રા, કોર્ટિઝોલની માત્રા, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની માત્રા પ્રેગ્નન્સી દરમિયાન ઘણી વધારે હોય છે. પ્રેગ્નન્સીમાં સાહજિક રીતે જ ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી ઓછી થઈ જાય છે, જેના કારણે બાળકને પૂરતા પ્રમાણમાં ગ્લુકોઝ મળી રહેતો હોય છે અને જેના કારણે જ ઇન્સ્યુલિનની માત્રા પણ 30% જેટલી નોર્મલ પ્રેગ્નન્સીમાં વધતી હોય છે. GDM એટલે કે જેસ્ટેશનલ ડાયાબિટીસ મલાઇટસના પેશન્ટમાં આ ઘટેલી ઇન્સ્યુલિન સેન્સિટિવિટીની સાથે સાથે ઇન્સ્યુલિનનો રેઝિસ્ટન્ટ પણ જોવા મળે છે અને કાઉન્ટર રેગ્યુલેટરી હોર્મોનની માત્રા ઘણી બધી વધવાથી માતાના શરીરમાં સુગરની માત્રા હોવી જોઈએ એના કરતાં ઘણી વધારે થઈ જાય છે અને જેને આપણે જેસ્ટેશનલ ડાયાબિટીસ મલાઇટસ કહીએ છીએ.
આ ડાયાબિટીસ મલાઇટસના કારણે અથવા તો વધેલી સુગરના કારણે શું તકલીફ થઈ શકે છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. તો એ તકલીફમાં બે પ્રકારની તકલીફ થઈ શકે છે. એક માતાને થતી તકલીફ અને બીજી છે બાળકને થતી તકલીફ. માતાને થતી તકલીફની વાત કરીએ તો જો પેશન્ટને ખાલી જેસ્ટેશનલ ડાયાબિટીસ છે તો એને પ્રેગ્નન્સી દરમિયાન બ્લડ પ્રેશર વધવાના અને એના કારણે આંચકી આવવાના, કે જેને આપણે પ્રી એક્લેમ્સિયા અને એક્લેમ્સિયા કહીએ છીએ, એના ચાન્સ વધતા હોય છે. ગર્ભમાં રહેલા બાળકને વધારે સુગર મળતી હોય છે, એના કારણે એનું યુરિનેશન વધારે થાય છે અને તેના કારણે બાળકની આજુબાજુ પાણીની માત્રા ખૂબ જ વધી જાય છે, જેને આપણે પોલીહાઇડ્રેમનિયસ કહીએ છીએ. એ પણ મધરને કોમ્પ્લિકેશન તરીકે થઈ શકે છે. બાળકને આ બધા મેટાબોલિક ચેન્જીસના કારણે ઘણીવાર ફિટલ લોસ અથવા ફિટલ ડેથ થઈ જાય છે અને મધરને પ્રીમેચ્યોર લેબરમાં જવું પડે છે. ઘણીવાર મેક્રોસોમિયા, બાળકની સાઇઝ ઘણી મોટી હોવાથી મધરને સિઝેરિયન સેક્શન કરવું પડે છે, કારણ કે નોર્મલ ડિલિવરી પોસિબલ થતી નથી. અને બાળકની મોટી સાઇઝના કારણે અને બીજા બધા મેટાબોલિક ચેન્જીસના કારણે મધરને ડિલિવરી બાદ પોસ્ટપાર્ટમ હેમરેજ થવાના ચાન્સ પણ વધી જતા હોય છે. બીજી બાજુ જો માતાને પ્રેગ્નન્સી રહેતા પહેલાં જ ટાઈપ 2 પ્રકારનો ડાયાબિટીસ છે તો એને જો ડાયાબિટીસના કોમ્પ્લિકેશન ઓલરેડી થયેલા હોય તો એ કોમ્પ્લિકેશન બગડવાના ચાન્સ આ પ્રેગ્નન્સી વખતે રહેતા હોય છે. અને સૌથી વધારે કોમ્પ્લિકેશન બગડવાના ચાન્સ એમની આંખોમાં, કે જેને આપણે રટાઇનોપથી કહીએ છીએ, એમાં હોય છે. જો મધરને પ્રેગ્નન્સી પહેલાં ડાયાબિટીસ અને ડાયાબિટીક રટાઇનોપથી હોય તો એ પ્રોલિફરેટિવ રટાઇનોપથી થવાના ચાન્સ પ્રેગ્નન્સી દરમિયાન ખૂબ જ વધતા હોય છે. તો આ એક કોમ્પ્લિકેશનનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. હવે બાળકને થતા કોમ્પ્લિકેશનની વાત કરીએ તો માતાના શરીરમાં સુગરની માત્રા વધારે છે, એ સુગરની વધારે માત્રા બાળકના શરીરમાં પહોંચે છે. એ વધારે સુગરના કારણે પહેલાં તો બાળકને યુરિનેશન વધારે થાય છે અને એના કારણે બાળકની આજુબાજુ પાણીની માત્રા વધી જાય છે અને વધેલું પાણી બાળકના વિકાસમાં અવરોધ કરે છે. બીજી બાજુ એના શરીરમાં વધારે સુગર છે એટલે એનું પેન્ક્રિયાસ એ સુગરને કંટ્રોલ કરવા માટે ઇન્સ્યુલિન વધારે પ્રોડ્યુસ કરે છે. આ વધારે બનેલું ઇન્સ્યુલિન બાળકના દરેક કોષમાં સુગરના એબ્ઝોર્પ્શનને ઘણું વધારી દે છે, જેના કારણે બાળકનો વિકાસ થવો જોઈએ એના કરતાં વધારે થાય છે. એટલે લાર્જ ફોર ડેડ અથવા તો મેક્રોસોમિયા એવું બાળક જન્મે છે. આવા બાળકને બીજા બધા મેટાબોલિક કોમ્પ્લિકેશન થવાના ચાન્સ પણ વધારે છે, જેના કારણે એનું ઇન્ટ્રા યુટ્રાઇન ડેથ થવાના ચાન્સ ઘણા વધી જાય છે. બાળકના શરીરમાં વિકાસની ગતિ વધતા એને પોલિસાયથેમિયા એટલે કે રક્તકણોની માત્રા વધી જવાની પણ તકલીફ થતી હોય છે. ડિલિવરી વખતે આ બાળકની સાઇઝ મોટી હોવાથી નોર્મલ વજાઇનલ ડિલિવરીમાં ઘણીવાર તકલીફ પડે છે અને એ દરમિયાન બાળકને અથવા માતાના પ્રજનન અંગોને નુકસાન થવાના ચાન્સ હોય છે અને ઘણીવાર જેના કારણે જ ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરી અથવા તો સિઝેરિયન સેક્શન કરવું પડતું હોય છે. જો બાળકનો જન્મ થાય છે એવું તરત જ બાળકના અંદર વધારાનું ઇન્સ્યુલિન જે વધારે માત્રામાં બને છે એ બનવાનું ચાલુ જ હોય છે અને માતા તરફથી બનતું સુગર એને મળવાનું બંધ થઈ ગયું હોય છે. તો ઇમિડિયેટલી આફ્ટર ડિલિવરી આવા બાળકને હાઇપોગ્લાઇસેમિયા થવાના ચાન્સ હોય છે. આ ઉપરાંત બાળકનું જે પોલિસાયથેમિયા આપણે વાત કરી કે રક્તકણોની માત્રા વધારે હોય છે, જેનું મેટાબોલિઝમ બાળક જન્મ્યા પછી બરાબર કરી શકતું નથી, જેના કારણે એને પ્રોલોંગ હાઇપરબિલિરુબિનેમિયા એ રહેવાના ચાન્સ પણ વધારે હોય છે. એની સાથે સાથે બાળકને હાઇપોકેલ્સિયમિયા અને હાઇપોમેગ્નેસિયમિયા થવાના પણ ચાન્સ હોય છે અને એના કારણે એને રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ પણ થતો હોય છે. તો આ બધા કોમ્પ્લિકેશન ના થાય એ માટે માતાનું ડાયાબિટીસ માટે પ્રોપર સ્ક્રીનિંગ થવું જોઈએ અને જો ડાયાબિટીસ હોય તો એને પ્રોપર રીતે આપણે કંટ્રોલ કરવો જોઈએ. તો આપણે વિચારીએ કે કયા પેશન્ટોને ડાયાબિટીસ થવાના ચાન્સ છે, એટલે કે હાઈ રિસ્ક કેટેગરી કઈ છે. તો આપને સૌથી પહેલાં કહીએ કે સાઉથ ઇસ્ટ એશિયન રીજન કે જ્યાં આપણે રહીએ છીએ એ રીજનના દરેક વ્યક્તિને ટાઈપ 2 ડાયાબિટીસ થવાના ચાન્સ જીનેટિકલી બીજી પોપ્યુલેશન કરતાં વધારે છે. એટલે આપણા ત્યાં રહેતી દરેક વ્યક્તિને ડાયાબિટીસ થવાના ચાન્સ છે અને એ જ પ્રમાણે બધી જ સ્ત્રીઓને પ્રેગ્નન્સી દરમિયાન GDM થવાના ચાન્સ ખૂબ જ વધારે છે. એટલે ઓલ યંગ ફિમેલ ઓર એની ફિમેલ હુ કન્સીવ્સ ઇઝ એટ હાયર રિસ્ક ઓફ ડેવલપિંગ જેસ્ટેશનલ ડાયાબિટીસ મલાઇટસ. આ સિવાય જેને પહેલાંની પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ રહ્યો હોય એને કરંટ પ્રેગ્નન્સીમાં આ GDM થવાના ચાન્સ વધારે છે.
પહેલાં કોઈ બાળક મેક્રોસોમિયા સાથે જન્મ્યું હોય અથવા તો પહેલાંની પ્રેગ્નન્સીમાં કોઈ મિસકેરેજ કે એબોર્શન થયું હોય તો એવાને પણ સ્ક્રીનિંગ કરવું ખૂબ જ જરૂરી થઈ જાય છે. એની પર્સનલ હિસ્ટ્રીમાં પેશન્ટને ઓબેસિટી હોય, પેશન્ટને પીસીઓડી નામનો રોગ હોય અથવા પેશન્ટનું BMI 30 કરતાં વધારે હોય તો ચોક્કસથી એ લોકો જેસ્ટેશનલ ડાયાબિટીસ ડેવલપ કરવામાં હાઈ રિસ્ક છે અને એમનું સ્ક્રીનિંગ કરવું ફરજિયાત છે. ફેમિલીમાં ફર્સ્ટ ડિગ્રી રિલેટિવને જો ડાયાબિટીસ હોય તો આવી સ્ત્રીઓને પણ ડાયાબિટીસ થવાના ચાન્સ પ્રેગ્નન્સી દરમિયાન ખૂબ વધારે હોય છે, જેથી એનું સ્ક્રીનિંગ કરવું જોઈએ. તો આ બધા હાઈ રિસ્ક કેટેગરીના પેશન્ટોની વાત કરી. હવે સ્ક્રીનિંગ કઈ રીતે કરવું જોઈએ? તો જેમ મેં કહ્યું એમ કે આપણે ઓલ ઇન્ડિયન્સ આર એટ હાયર રિસ્ક ઓફ ડાયાબિટીસ, એટલે આપણે તો યુનિવર્સલ સ્ક્રીનિંગ એટલે કે દરેક પ્રેગ્નન્ટ લેડીઝનું સ્ક્રીનિંગ કમ્પલસરી કરવું જોઈએ. એટલે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર અથવા તો પહેલી એન્ટીનેટલમાં વિઝિટમાં જ્યારે આવે ત્યારે રૂટીન રિપોર્ટની સાથે સાથે એમનું RBS અને HbA1c કમ્પલસરીલી કરાવવું જ જોઈએ. જો આ રિપોર્ટ નેગેટિવ આવે તો પછી 24થી 28માં અઠવાડિયા દરમિયાન OGTT નામનો ટેસ્ટ કરવો જોઈએ કે જેમાં સવારે ભૂખ્યા પેટે પેશન્ટને બોલાવી એનું સુગર ચેક કરવામાં આવે, એના પછી એને 75 મિલીગ્રામ ગ્લુકોઝ આપવામાં આવે અને એના 1 કલાકે અને 2 કલાકે સુગરના રીડિંગ ચેક કરવામાં આવે અને એ રીડિંગ જો મર્યાદિત માત્રા કરતાં વધારે આવે તો એને જેસ્ટેશનલ ડાયાબિટીસ ગણવામાં આવતો હોય છે. આ થઈ એના રિસ્ક ફેક્ટરની વાત, એના સ્ક્રીનિંગની વાત અને એના ડાયગ્નોસિસની વાત. હવે વાત કરીએ એના મેનેજમેન્ટની. તો પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ એને આપણે 2 કેટેગરીમાં ડિવાઈડ કરીએ કે પહેલેથી ડાયાબિટીસ છે એની મેનેજમેન્ટમાં શું છે અને પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ આવે છે તો એના મેનેજમેન્ટમાં આપણે કેટલો ફરક કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં ડાયાબિટીસનું મેનેજમેન્ટ એ કોઈ એક ડૉક્ટરનું નહીં પણ એક ગ્રુપ ઓફ ડૉક્ટર્સ એટલે કે હોલિસ્ટિક એપ્રોચ દ્વારા આપણે GDMનું મેનેજમેન્ટ કરીએ છીએ કે જેમાં ડાયાબિટોલોજિસ્ટ, એની સાથે સાથે ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન, ડાયેટિશિયન, ડાયાબિટીસ એજ્યુકેટર અને ટ્રીટિંગ નર્સ આ આખી ટીમ સાથે મળી અને પેશન્ટ જ નહીં પેશન્ટના પૂરા ફેમિલીને ઇન્વોલ્વ કરી અને આ ડાયાબિટીસને આપણે કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આઈડિયલી મેં કહ્યું એ પ્રમાણે આપણા ઇન્ડિયામાં દરેક વ્યક્તિ ડાયાબિટીસ માટે પ્રોન છે, એટલે આપણે તો પ્રી કન્સેપ્શનલી જ આ વાતને પ્લાન કરવી જોઈએ. દરેક સ્ત્રી કે જે ચાઇલ્ડ બેરિંગ એજમાં છે એને ફેમિલી પ્લાનિંગ વિશે ડિસ્કશન કરી અને યોગ્ય માહિતી આપવી જોઈએ. જે લોકોને અત્યારે પ્રેગ્નન્સી પ્લાન નથી કરવી એમને કોન્ટ્રાસેપ્શન માટે યોગ્ય સલાહ અને સૂચન આપવા જોઈએ અને જે લોકોને પ્રેગ્નન્સી પ્લાન કરવી છે એ લોકોનું સંપૂર્ણ સ્ક્રીનિંગ મેટાબોલિક ડિઝીઝ માટે અને અન્ય રોગો માટે થવું જોઈએ. જો પેશન્ટને ઓલરેડી ડાયાબિટીસ છે તો ટાઈપ 1 અને ટાઈપ 2 બંને માટે HbA1c મિનિમમ 6.5 કરતાં ઓછું એટેન્ડ કર્યા પછી જ પ્રેગ્નન્સી પ્લાન કરવી જોઈએ. કારણ કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર કે જે દરમિયાન બાકીના બાળકના અંગોનું નિર્માણ જેને ઓર્ગેનોજેનેસિસ કહીએ છીએ થતું હોય છે ત્યારે વધારે જો સુગર હોય તો બાળકના વિકાસને અને બાળકના બંધારણને નુકસાન કરી શકે છે. એ જ પ્રમાણે જો કોઈ પેશન્ટને હાઇપરટેન્શન હોય તો એની દવાઓમાં એવી દવાઓ ચેન્જ કરવી જોઈએ કે જે પ્રેગ્નન્સી દરમિયાન એ કન્ટિન્યુ કરી શકે છે. એ જ પ્રમાણે એની ઓબેસિટી પહેલેથી ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ અને લિપિડ પ્રોફાઇલ અને બાકીના રિપોર્ટ પણ જોઈ અને એની યોગ્ય સારવાર કરવી જોઈએ. જો પેશન્ટ ઓલરેડી ડાયાબિટીક છે તો મેં કહ્યું એ પ્રમાણે એના સ્ક્રીનિંગ માટે પણ એને ઇવેલ્યુએટ કરી લેવું જોઈએ. કારણ કે જો પેશન્ટને રટાઇનોપથી હશે અને પેશન્ટ કન્સીવ કરશે તો એની પ્રેગ્નન્સી દરમિયાન આ રટાઇનોપથી બગાડવાના ચાન્સ ઘણા વધારે હોય છે. ડાયાબિટીસના પેશન્ટને સાયલેન્ટ કાર્ડિયાક ઇવેન્ટ થવાના ચાન્સ હોય છે. એટલે જો આપણે પહેલેથી સ્ક્રીનિંગ ના કર્યું હોય અને ડાયાબિટીસ પેશન્ટ કન્સીવ કરે તો માતાના જીવને એના હૃદયરોગના કારણે નુકસાન થવાનો ચાન્સ હોય છે અને એ જ પ્રમાણે માતાની કિડનીનો પણ રિપોર્ટ કરવો જોઈએ. HbA1c નામના રિપોર્ટની વાત કરીએ તો આ HbA1c આપણે નોર્મલી દરેક પેશન્ટનો 3 મહિને કરાવતા હોય છે કે જે આપણને ગ્લાયકોસાઇલેટેડ હિમોગ્લોબિન વિશે માહિતી આપતું હોય છે. અગાઉ મેં કહ્યું એ પ્રમાણે પ્રેગ્નન્સીમાં આ રક્તકણોનો જથ્થો ખૂબ જ વધી જતો હોય છે જેને આપણે પોલિસાયથેમિયા કહીએ છીએ અને સાથે સાથે આ RBCની લાઈફ જે નોર્મલી 90થી 120 દિવસની હોય છે એ ઘટી અને ઓછી થઈ જતી હોય છે. એટલે આ દરમિયાન નવા રક્તકણોની માત્રા વધારે હોય છે કે જે મોટાભાગે ગ્લાયકોસાઇલેટેડ થયેલા હોતા નથી. એટલે પ્રેગ્નન્ટ ફિમેલનું HbA1c નોર્મલ વ્યક્તિ કરતાં ઓછું આવે છે. એટલે આ વસ્તુને પણ ડાયગ્નોસિસ વખતે કન્સિડર કરવી જોઈએ. એટલે મેનેજમેન્ટમાં પહેલું આવશે પેશન્ટ એજ્યુકેશન, બીજા નંબરે આવશે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. ડાયાબિટીક અને બાકીના બધા જ મેટાબોલિક ડિઝીઝ એ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે. એટલે આપણી ડાયટમાં યોગ્ય પ્રકારે ફરક કરવો જોઈએ
અને એક્સરસાઇઝ પણ રેગ્યુલર કરવી જોઈએ. હવે આપણે જ્યારે પ્રેગ્નન્સીની વાત કરી રહ્યા છીએ તો બાળકને અને માતાને પૂરતું પોષણ મળી રહે અને છતાં પણ કેલરી અને સુગરની માત્રા વધે નહીં એ પ્રમાણે એને ડાયટિશિયન સાથે બેસી અને યોગ્ય ડાયટ પ્લાન કરવો જોઈએ. અને પ્રેગ્નન્સી દરમિયાન એક્સરસાઇઝને પણ કેટેગરાઇઝ કરી અને પેશન્ટને યોગ્ય એક્સરસાઇઝ કે જેમાં એ પ્રેગ્નન્સી સાથે એક્સરસાઇઝ કરી શકે એવું એના ફિઝિયોથેરાપિસ્ટ અથવા એક્સરસાઇઝ કોચ સાથે પ્લાનિંગ કરવું જોઈએ. ફાર્મેકોથેરાપી એટલે કે દવાની વાત કરીએ તો જે લોકોને PCOS નામના રોગના કારણે પ્રેગ્નન્સી ના રહેતી હોય અને જે લોકો IVFની સારવાર લેતા હોય છે એમને મેટફોર્મિન નામની દવા ઓલરેડી ચાલતી હોય છે અને આ દવા પ્રેગ્નન્સી દરમિયાન સેફ ગણવામાં આવે છે, તો જેથી પેશન્ટો આ દવા કન્ટિન્યુ કરી શકે છે. પણ આગળ જતાં GDMના પેશન્ટો અને ઓલરેડી ડાયાબિટીક હોય એવા પેશન્ટોને પણ ઇન્સ્યુલિનની જરૂરિયાત પ્રેગ્નન્સી દરમિયાન પડવાની જ છે, એટલે એના માટેની પણ ડૉક્ટરે અને પેશન્ટે બંને તૈયારી રાખવી જોઈએ. અને છેલ્લું અને સૌથી અગત્યનો તબક્કો છે મોનિટરિંગ. આપણા ઇન્ડિયામાં મોનિટરિંગને મોટાભાગે નિગ્લેક્ટ કરવામાં આવે છે, પણ જો તમારે ડાયાબિટીસને સંપૂર્ણ રીતે કંટ્રોલમાં રાખવો હોય તો મોનિટરિંગ સિવાય શક્ય નથી. એઝ અ ડૉક્ટર અમારો અનુભવ જેસ્ટેશનલ ડાયાબિટીસ માટે ઘણો સારો છે, કારણ કે પેશન્ટને ખબર છે કે આ પ્રેગ્નન્સી છે, બાળક પ્રેશિયસ છે, માતાને પણ ઘરમાં બધા સારી રીતે સાચવે છે, એટલે પ્રેગ્નન્સી દરમિયાનના ડાયાબિટીસમાં મોનિટરિંગ લોકો ઘણી સારી રીતે કરતા હોય છે, જે બહુ સારી વસ્તુ છે. નોર્મલી અમે એક દિવસમાં 4 વાર સુગર ચેક કરવાનું કહેતા હોય છે, જેમાં એક વાર સવારે ભૂખ્યા પેટે અને બાકીના 3 મેજર મીલ પછી સુગર ચેક કરાવતા હોય છે અને એને અનુસાર દવા અને ઇન્સ્યુલિનનો ડોઝ અમે સેટ કરતા હોય છે. ડાયાબિટીસના પેશન્ટ જ્યારે ડિલિવરીમાં જાય એ વખતે એના સુગરનું મેનેજમેન્ટ અને પોસ્ટપાર્ટમ સુગરનું મેનેજમેન્ટ પણ એ એક ચોક્કસ વિષય છે, પણ એ અત્યારે ચર્ચા કરવાનો બહુ મહત્ત્વનો મુદ્દો રહેતો નથી. ખાસ આપને એ કહેવાનું કે આપને જો ડાયાબિટીસ છે તો પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં જ તમારા ડાયાબિટીસના ડૉક્ટરને મળો અને તમારા મેટાબોલિક પ્રોફાઇલને સરખી રીતે તમે સેટ કરો અને પછી જ પ્રેગ્નન્સી પ્લાન કરો. જો તમને ડાયાબિટીસ સિવાય હાઇપરટેન્શન, ઓબેસિટી અથવા ડિસ્લિપિડેમિયા હોય તો એની સારવાર પણ કન્સેપ્શન પહેલાં કરવી ખૂબ જ જરૂરી છે. હવે એવા પેશન્ટો કે જે ડાયાબિટીક છે અને લેટ એજમાં કે બીજા કોઈ કારણસરથી લેટ કન્સીવ કરવા માગે છે તો ડાયાબિટીસના મેનેજમેન્ટ સાથે આ બધું જ અત્યારે પોસિબલ છે, પણ ઘણી કન્ડિશન એવી છે કે જેમાં અમે આને કોન્ટ્રા ઇન્ડિકેટેડ એટલે કે વર્જિત કહીએ છીએ. તો એવી કન્ડિશન કઈ કઈ છે તો ડાયાબિટીસ અને એની સાથે રટાઇનોપથી બહુ સિવિયર સ્ટેજમાં હોય તો અમે એવા પેશન્ટને સલાહ આપીએ છીએ કે પ્રેગ્નન્સી રાખવી હિતાવહ નથી. ડાયાબિટીસની સાથે સાથે સિવિયર કાર્ડિયાક ડિઝીઝ હોય, હાર્ટ ફંક્શન ખૂબ જ ખરાબ હોય અને કોરોનરી આર્ટરીઝ બહુ જ કોમ્પ્રોમાઇઝ હોય તો આવા પેશન્ટો માટે પણ પ્રેગ્નન્સી રાખવી હિતાવહ નથી. કિડનીનું ફંક્શન ખૂબ જ ખરાબ હોય ત્યારે પણ અમે આવી સલાહ આપીએ છીએ. અને સૌથી અગત્યનું કે પેશન્ટ ઇન્સ્યુલિન લેવા માટે રેડી ના હોય તો એવા પેશન્ટને ડાયાબિટીસ સાથે પ્રેગ્નન્સી મેનેજ કરવી એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. બાકીના બધી જ કન્ડિશન એ મેનેજેબલ છે અને ડૉક્ટર અમે ડાયાબિટીસના ડૉક્ટર એમની સાથે સાથે ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રિશિયન અને અમારા ડાયટિશિયન સાથે આ બધી જ કન્ડિશનને બહુ જ સારી રીતે મેનેજ કરી રહ્યા છે અને કરેલી પણ છે. તો આની સાથે આજનું આ આપણું ચર્ચા અહીંયા પૂરી કરીએ છીએ. આજે આપણે અગેન શોર્ટમાં ડિસ્ક્રાઇબ કરી દઉં તો આપણે જેસ્ટેશનલ ડાયાબિટીસ અથવા ડાયાબિટીસ ઇન પ્રેગ્નન્સીની ચર્ચા કરી કે જેમાં પ્રેગ્નન્સી પહેલાં ડાયાબિટીસ હોય અને પ્રેગ્નન્સી પછી ડાયાબિટીસ થાય તો એ બંને અલગ અલગ વસ્તુ છે. હાઇપરગ્લાઇસેમિયા ઇન પ્રેગ્નન્સી એને 2 કેટેગરીમાં ડિવાઈડ કરીએ છીએ, ડાયાબિટીસ ઇન પ્રેગ્નન્સી અને GDM. GDM એ મોટાભાગે 22 થી 24 વીક પછી થતો હોય છે. ઇનિશિયલ સ્ટેજમાં મેટફોર્મિનથી મેનેજ કરી શકાય છે, પણ એને ઇન્સ્યુલિન લેવું આગળ જતાં ખૂબ જ જરૂરી થઈ પડે છે. આ સિવાય પેશન્ટને ડાયટ અને એક્સરસાઇઝ અને મોનિટરિંગ આ 3 વસ્તુનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ રહેલો હોય છે. આ સિવાય પણ કોઈ પણ તમને પ્રશ્ન હોય તો અમને આ માધ્યમ દ્વારા પૂછી શકો છો અથવા હોસ્પિટલની ચોક્કસ વિઝિટ કરી શકો છો. ફરી એકવાર ડૉક્ટર નિસર્ગ ધારૈયા, ચેરમેન ડાયરેક્ટર, સ્નેહ હોસ્પિટલનો આભાર માનું છું. અને તમે બધા જ લોકડાઉનમાં બહુ સારી રીતે તમારી હેલ્થ સાચવો. ડાયાબિટીસ હોય તો એને કંટ્રોલ કરો, એક્સરસાઇઝ કરો, ડાયટ કંટ્રોલ કરો અને બહુ જ સારી રીતે રહો ને આપણો દેશ આ મુશ્કેલીમાંથી બહાર આવી જાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ.